ઓડિશાના પુરીમાં રથયાત્રાનો આજે બીજો દિવસ છે, એટલે કે શનિવારે બીજો દિવસ છે અને આ રથયાત્રા આજે ફરી સવારે 10 વાગે શરૂ થઈ ગઈ છે। ગઈકાલે શુક્રવારે એનો પહેલો દિવસ હતો અને ગયા વર્ષની સરખામણીમાં 1.5 ગણા એટલે કે એવું કહી શકાય કે 10 લાખથી પણ વધુ ભાવિક ભક્તો આ વખતે જોડાયા છે। આ વખતે 10 લાખથી વધુ ભાવિક ભક્તો જોડાયા છે। આ કારણે રથ માર્ગ પર એટલી બધી ભીડ હતી કે ત્રણેય રથોને આગળ ખસેડવા ખૂબ જ મુશ્કેલ બન્યા હતા। પહેલા દિવસે રથ 750 મીટર આગળ વધી શક્યા નહીં। મોડી સાંજે દેવી સુભદ્રાના રથની આસપાસની ભીડ વધતા દબાણને કારણે 625 ભક્તોની તબિયત લથડી હતી અને ઘણા બેભાન પણ થઈ ગયા હતા અને કેટલાક ઘાયલ થયા છે। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 70 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 9ની હાલત ગંભીર છે। કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદે કહ્યું છે કે ભગવાન બલભદ્રનો રથ એક વળાંક ઉપર ફસાઈ જવાથી થોડું મોડું થયું। આ કારણે દેવી સુભદ્રાના રથને મારી ચકોડ ખાતે રોકવામાં આવ્યો હતો। સૂર્યાસ્ત થવાના કારણે ત્રણેય રથ રાત્રે 8 વાગે રોકવાની જાહેરાત કરવામાં આવી હતી।